આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી રક્ષાબંધન માટે સરસ મજાની આપણા ભાઈને ભાવે ખુશ થઈ જાય તેવી ઘરે બનાવેલી બરફી। તેના માટે આપણે આ રીતના લીલા નાળિયેર જોઈશે। એને આ રીતે બ્રાઉન કલરની જે છાલ હોય એ નીકાળી નાખવાની, એટલે એકદમ વ્હાઈટ આપણી બરફી બનશે। અને જો આ રીતનું લીલું નાળિયેર ના હોય તો આપણે ટોપરાની છીણ પણ લઈ શકીએ, જે સૂકા ટોપરાની છીણ તૈયાર મળે છે તે પણ લઈ શકીએ। હવે આ રીતે બધી બ્રાઉન છાલ કાઢી અને નાના નાના કાપી લેશું, એટલે આપણે ગ્રાઇન્ડ કરવામાં તકલીફ ના પડે, ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જાય। અને એકવાર વોશ કરી લે એટલે જે કચરો કેવું હોય ડસ્ટ એ નીકળી જાય। આ રીતે નાના નાના ટુકડા કરી લેશો। અને આ બરફી એકદમ ટેસ્ટી બને છે, એકદમ ઇઝી છે અને બહુ જ મજા આવે છે ખાવાની। અને 15 દિવસ સુધી આ બરફી બગડતી પણ નથી, ફ્રીજની અંદર રાખીએ છીએ તો। આ રીતે સારી રીતે બધા ટુકડા કરીને વોશ કરી દેવાના, એટલે જે ડર્ટ કેવું હોય એ નીકળી જાય। હવે સારી રીતે નિતારીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। નાના ટુકડા સાથે ફટફટ ગ્રાઇન્ડ થઈ જશે આપણે। અને આપણે આને એકદમ ઝીણી કે ભૂકા જેવી એકદમ ઝીણી ગ્રાઇન્ડ નથી કરવાની અને બહુ મોટી એ નથી કરવાની। હું તમને બતાવું એ રીતનું ટેક્સચર રાખવાનું છે। અને આ બરફી બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં તૈયાર થઈ જાય છે। આપણે ઘરની વસ્તુમાંથી કંઈ બહારથી લાવવાની જરૂર પણ નથી પડતી। આ રીતે આપણે ગ્રાઇન્ડર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેશું। અને મિક્સર હોય તો મિક્સર જારની અંદર આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। જોઈ શકો છો તમે એકદમ ફાઇન પાવડર જેવું થઈ ગયું છે। એમ થોડું કરો ફાઇન, મતલબ એકદમ પાવડર નહીં તો અંદરથી જો આ રીતનું ટેક્સચર કરવાનું છે। હવે આપણે એક કઢાઈ લેવાની, કઢાઈ ગરમ થાય એટલે એની અંદર આપણે આટલા 4 થી 5 ખાચલીની અંદરથી આપણે 1.5 કપ ટોપરું નીકળ્યું છે। હવે આપણે થોડું શેકી લેશું, એટલે એનું જે પાણી હશે એ થોડું પાણી એબ્ઝોર્બ થઈ જશે। આ રીતનું શેકી લેવાનું છે આપણે। હવે આપણે 1 ચમચી આની અંદર ઘી નાખવાનું છે દેશી ઘી। આની અંદર ઘી ના નાખો તો પણ ચાલે, પણ થોડું ઘી નાખશું તો થોડી સોફ્ટનેસ રહેશે અને સારો મીઠાઈની અંદર ઘીથી સારો સ્વાદ આવે છે। અને અડધા કપ જેટલી આપણે અહીંયા મલાઈ લેવાની છે। હવે એની અંદર આપણે દૂધ એડ કરીશું। દૂધ આપણે 1.5 કપ જેટલું લેવાનું છે। અહીંયા 1 થી 1.5 કપ દૂધ લેવાનું છે આપણે। જેટલું આપણું ટોપરાની છીણ હોય એનાથી અડધું આપણે દૂધ લેવાનું છે। આપણે અહીંયા 2 થી 2.5 કપ જેટલું આપણે છીણ હતું, એટલે 1.25 કપ જેટલું આપણે દૂધ લઈશું। અને આ રીતે જ્યાં સુધી આપણે એનું દૂધ ને એવું એબ્ઝોર્બ ના થાય ત્યાં સુધી હલાવતા રહીશું। હવે આપણે એની અંદર ખાંડ નાખીશું। ખાંડ આપણે 1.5 કપ લેવાની છે। અને જો વધારે મીઠાશ ખાતા હોય તો ખાંડ થોડી વધારી શકાય, મીઠાશ ઓછી ભાવતી હોય તો ખાંડ થોડી ઓછી કરી શકાય। પણ આ 1.5 કપ આ રીતના માપથી તમે બનાવશો તો મીઠાશ ને એવું પરફેક્ટ રહે છે, બહુ મીઠી પણ નહીં થાય અને બહુ મોરી પણ નહીં થાય। હવે ખાંડનું આપણે ધીમે ધીમે પાણી છૂટશે અને ખાંડનું પાણી એબ્ઝોર્બ ના થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। અને આ મીઠાઈ બહુ જ જલ્દી બની જાય છે, અંદર કંઈ બહુ માથાકૂટ પણ નથી, ફટાફટ બની જાય છે। ખાલી એના અંદર જે થોડા મોઇસ્ચરવાળા ઇન્ગ્રીડિયન્ટ્સને હોવાથી આપણે થોડું આ રીતે હલાવતું રહેવાનું છે। અને એકદમ ફાસ્ટ ગેસની અંદર આપણે નથી હલાવવાનું, મીડિયમ રાખવાનું। અને 1 ચમચી આપણે અહીંયા ઇલાયચી પાવડર નાખશું। જો ઇલાયચીનો સ્વાદ ભાવે તો નાખવા, ના ભાવે તો આપણે એને સ્કીપ પણ કરી શકીએ છીએ। અને જો આપણી જોડે પેલું વરખ હોય તો એ વરખ આપણે ઉપર ચોંટાડી શકીએ, જો ના હોય તો નહીં ચોંટાડે। આપણી પાસે તો મારી પાસે અવેલેબલ નથી તો હું નહીં ચોંટાડતી। અહીંયા 1/4 ભાગની, એટલે આપણે જેટલું 1/4 ભાગનું આપણે અહીંયા શું લેવાનું છે, જે વ્હાઈટ પાવડર આવે છે, જેને વ્હાઇટનર પણ કહે છે અને મિલ્ક પાવડર પણ કહે છે, એ મિલ્ક પાવડર લેવાનું। અને જો આપણી પાસે મિલ્ક પાવડર ના હોય તો તેને બિલકુલ સ્કીપ કરી શકાય, નહીં નાખીએ તો પણ ચાલશે। એની જગ્યાએ આપણે મીઠો માવો આવે છે એ માવો પણ નાખી શકીએ તો પણ સરસ લાગશે। અને એ પણ નહીં હોય તો એમની બનાવશું તો પણ સરસ લાગશે। મિલ્ક પાવડરથી થોડો ટેસ્ટ પણ આવશે ને થોડું બાઇન્ડિંગ રહેશે। હવે આપણે આ થાળીને ગ્રીસ કરી લેશું। ઓલમોસ્ટ આપણી બરફી બનવા આવી છે। ખાલી જે આપણે દૂધ ને એવું નાખ્યું છે એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે દીને થવા દેવાની છે ને મીડિયમથી લો ઉપર થવા દેશું। આપણે બહુ હાઈ ફ્લેમ પર નહીં થવા દેવાનું। કોઈ બી મીઠાશને આપણે મીડિયમથી લો ફ્લેમમાં બનાવે છે તે મીઠાશમાં ટેસ્ટ વધારે આવે છે। હવે તૈયાર છે આપણે બરફી, અને બરફીને થોડી આપણે ઠંડી થવા દેશું, પછી થાળીના અંદર ટ્રાન્સફર કરશું આપણે। હવે થોડી ઠંડી થઈ જાય પછી તમે જોઈ શકો છો એકદમ કોરું થઈ ગયું છે, અને એકદમ કોરું નથી થવાનું, થોડું મોઇસ્ચર ત્યાં સુધી। જો એકદમ આપણે કોરી થવા દેશું ને તો એકદમ સૂકી થશે તો ખાવામાં મજા નહીં આવે।
આમ થોડું અંદર મોઇશ્ચર હોય ને ત્યાં કાઢી લેવાનું. તમે જો આમ કોરી લાગે છે, થોડું મોઇશ્ચર છે, આમ દબાવશો તો થોડું આપણા નરમ જેવું લાગશે. આ રીતે આપણે થાળીની અંદર થોડું પ્રેસ કરીને આપણે કાઢી લેવાની છે. થોડી પ્રેસ કરશું આપણે. તમે જોઈ શકો છો ગરમ છે તો થોડી વરાળ જેવું લાગે છે, એટલે ઝાંખું દેખાય. આ રીતે એકદમ પ્રેસ કરી લેવાની છે અને આપણે એને સેટ થવા દેવાની છે. અને જો બટર પેપર હોય તો નીચે બટર પેપર લગાવી દેવાનું, ના હોય તો ચાલશે. આ રીતે થાળી ગ્રીસ કરેલી હોય તો પણ ચાલે. હવે આપણે એને 1 થી 2 કલાક આપણે આપણે એની અંદર બહાર સેટ થવા દેવાની. અને જો બહાર સેટ ના કર્યું અને ઉતાવળ હોય આપણે તો 15 થી 20 મિનિટ આપણે ફ્રીઝરના અંદર મૂકી દઈશું તો તરત સેટ થઈ જશે. અને આ રીતે આપણને જે મનગમતા ડ્રાય ફ્રૂટ્સ હોય તેનાથી આપણે ગાર્નિશ કરી લેશું. આ રીતે થોડું પ્રેસ કરી દે એટલે ચોંટી જાય અને ઠંડી થઈ જાય પછી આપણે આ રીતે પીસ કરી લેશું. તો ફક્ત 10 થી 15 મિનિટની અંદર એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને સારી આપણી હાઇજેનિક ઘરની બનાવેલી બરફી તૈયાર છે. એકવાર તમે ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. અને તમારો ભાઈ પણ ખુશ થઈ જશે. રક્ષાબંધન પર તમે હાથથી બનાવેલી અને આ રીતે બરફી ખવડાવશો તો પ્લીઝ ટ્રાય કરજો. અને જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને કોમેન્ટ્સ પણ કરજો. જો તમે બનાવો તો આ બરફી તમને કેવી લાગી, તમારાથી કેવી બની, બધું જ મને શેર કરજો. અને જો તમને બીજી કોઈ રેસીપી ગમે તો મને કોમેન્ટ કરજો, તો હું બનાવવાની ટ્રાય કરીશ. તો આ રીતે આપણે કોઈ બી શેપ, ડાયમંડ શેપ આપી શકે, ચોરસ, કોઈ બીજી આપણાને મનગમતા હોય શેપ. જોઈ શકો છો તમે આપણી બરફી એકદમ નરમ, સરસ મજાની એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટી અને એકદમ વ્હાઈટ બની છે. જોઈ શકો છો તમે. થેન્ક યુ.